गुजरात के भरूच के नेत्रंग में टूटी फूटी सड़क पर पड़े गड्ढे में भारतीय जनता पार्टी के झंडे लगाकर विरोध किया गया है। बारिश के साथ ही भरूच के नेत्रंग में सड़कें खस्ताहाल हो गई हैं और वाहन चालकों को परेशानियों का सामना करना पड़ रहा है, जिस पर कांग्रेस अग्रणी शेर खान पठान ने गड्ढों में भारतीय जनता पार्टी के झंडे लगाकर विकास पर सवाल उठाए। आज તમે જોઈ શકો છો, આ નેત્રંગ 4 રસ્તાની ઉપર બિરસા મુંડાજી ચોક છે, ત્યાં એટલા મોટા નેત્રંગ અંકલેશ્વરને જે મહારાષ્ટ્રને જોડતો હાઈવે છે ને એટલા મોટા ખાડાઓ પ્રથમ વરસાદમાં પડી ગયા છે। ત્યારે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા જે ખાડા પડેલા જેની અંદર જે ભાજપના ઝંડા લગાડીને વિરોધ કરવામાં આવેલો અને આજે નેત્રંગ કોંગ્રેસ સમિતિના તમામ સાથીઓ સામાજિક આગેવાનો દ્વારા આજે અમે લોકોએ જાતે અહીંયા આ તંત્ર દ્વારા જે વરસાદ પ્રથમ વરસાદમાં એટલા મોટા ખાડા પડેલા છે, ખાડા પૂરવામાં નથી આવ્યા। આજે આગેવાનો દ્વારા અમે જાતે અહીંયા ખાડા પૂરવાનું કામ શરૂઆત કરેલી છે। મારી મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આ તંત્રને વિનંતી છે કે આરએનબી હોય, NHI હોય, જેટલા પણ એમના આખા જિલ્લાના સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે પ્રથમ વરસાદની અંદર। એની અંદર જ તમને બતાવી રહ્યો છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર આ અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલો છે।